નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા સુપરફૂડ વિશે વાત કરવાના છીએ જે આપણા રસોડામાં વર્ષોથી છે, પણ આપણે તેને માત્ર ઉપવાસ પૂરતું જ મર્યાદિત રાખ્યું છે. હા, હું વાત કરી રહ્યો છું સામો વિશે, જેને અંગ્રેજીમાં બાર્નયાર્ડ કહેવાય છે. શું તમે જાણો છો કે જે સામો આપણે ફરાળમાં ખાઈએ છીએ તે ડાયાબિટીસને જડમૂળથી નિયંત્રિત કરવાની શક્તિ ધરાવે છે? આજના આ ખાસ વિડીયોમાં આપણે સામોના ફાયદા, તેની ખેતી, પોષક તત્વો અને ડાયાબિટીસમાં તે કેવી રીતે કામ કરે છે તેની સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરીશું. સામો એ તૃણધાન્ય પરિવારનું સભ્ય છે, જે દેખાવમાં ડાંગર જેવું જ હોય છે, પણ તેના દાણા અત્યંત બારીક અને સફેદ હોય છે. ભારતના અલગ અલગ પ્રાંતોમાં તેને સામો, મોરૈયો કે સામક તરીકે ઓળખવામાં આવે છે. આ એક એવું મજબૂત ધાન્ય છે જે કોઈપણ પ્રકારના જંતુનાશકો વગર કુદરતી રીતે ઉગે છે. અને તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે ગ્લુટેન ફ્રી છે. જો આપણે તેના પોષક તત્વો પર નજર કરીએ તો સામો ચોખા કરતાં 8 ગણો વધુ ફાઇબર ધરાવે છે. તેમાં રહેલું આયર્ન લોહીની ઉણપ એટલે કે એનિમિયા દૂર કરવામાં અકસીર છે, જ્યારે કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજો હાડકાં અને હૃદયને મજબૂતી આપે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ શુગર સ્પાઇક એ સૌથી મોટી ચિંતા હોય છે. ત્યારે સામોનો લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ વરદાન સામાન સાબિત થાય છે. તે લોહીમાં શુગરને એકાએક વધવા દેવાને બદલે ધીરે ધીરે ઉર્જા મુક્ત કરે છે, કારણ કે તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ જટિલ સ્વરૂપમાં હોય છે, જે પાચન પ્રક્રિયાને ધીમી પાડે છે. આથી જ આધુનિક ડાયેટિશિયન હવે સફેદ ચોખાના ઉત્તમ વિકલ્પ તરીકે સામો ખાવાની સલાહ આપે છે. સ્વાસ્થ્યના અન્ય ફાયદાઓની વાત કરીએ તો સામોમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી તે વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ થાય છે અને કબજિયાત કે ગેસ જેવી પાચનની સમસ્યાઓમાં રાહત આપે છે. તે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયની સુરક્ષા કરે છે અને તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તમે તમારા રોજિંદા આહારમાં સામોનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો, જેમ કે સામો અને મગની દાળની પૌષ્ટિક ખીચડી, સામોને પલાળીને બનાવેલા હેલ્ધી ઢોકળા કે ઇડલી, બીમાર વ્યક્તિઓ માટે સામોની રાબ અથવા પુષ્કળ શાકભાજી ઉમેરીને બનાવેલો સામોનો પુલાવ. યાદ રાખો મિત્રો, સામો એ માત્ર વ્રત ઉપવાસનું ભોજન નથી, પણ એક સંપૂર્ણ આહાર છે. જો તમે ડાયાબિટીસ સામે લડી રહ્યા છો અથવા ફિટ રહેવા માંગો છો, તો અઠવાડિયામાં 3 થી 4 વાર તેનો ઉપયોગ ચોક્કસ શરૂ કરો. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને તમે સામોનો ઉપયોગ કેવી રીતે કરો છો તે કોમેન્ટમાં જણાવજો. આવી જ વધુ જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.